ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેઠલજ ગામની સીમમાં ફાયરિંગ કરી ઈજા પહોંચાડનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે થોડા દિવસ અગાઉ સાતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેઠલજ ગામની સીમમાં ફરિયાદી કટિયાર સુલતાનને મારી નાખવાના ઈરાદે ફરિયાદી ઉપર ફાયરિંગ કરી ફરિયાદીના ડાબા પગના સાથળના ભાગે ગોળી મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી બંદૂક લઈને નાસી ગયેલ। ત્યારે બાતમીના આધારે પોલીસે કડી કેનાલથી અડાલજ તરફ આવતો હોવાની બાતમીના આધારે કાળા કલરનો પલ્સર લઈને નીકળતા શખ્સને અટકાયો હતો અને તેની પૂછપરછ કરતાં તેનું નામ ભોપાલભાઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે તેનો બાઇક નંબર GJ2 ED 4057 હોવાનું તેને કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભોપાલભાઈ ઉર્ફે જરાર સન ઓફ રાજુ ઉર્ફે છાયાભાઈ છોટુભાઈ સિંધી જે ડફે હાલ રાજપુર ઇન્દોરા રોડ ઉપર સિકંદર કુવાની બાજુની સરકારી જમીનમાં આવેલા છાપરામાં તાલુકો કડી મહેસાણા ખાતે રહે છે તેની અટકાયત કરી 14 ડિસેમ્બરના ગાંધીનગરના સાતેજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો। મોડી રાતે તેને લાવવામાં આવ્યો હતો। ખાસ જો વાત કરવામાં આવે તો જેની માહિતી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 ડિસેમ્બરના બપોરે 2:21 આપવામાં આવી હતી।